ચલો તો આહારના ઘટકોને આધારે થોડાક એક વાક્યના પ્રશ્નો જોઈશું. આહારના ઘટકો એટલે ખોરાકના ઘટકો, ખોરાકના દ્રવ્ય, ખોરાકના ઘટકો ના આધારે થોડા પ્રશ્નો જોઈએ. પોષક દ્રવ્ય જે આપણા શરીરને ઉર્જા પ્રદાન કરે. અહીં જે વાત કરવામાં આપણા શરીરને શું પ્રદાન કરે? ઉર્જા પ્રદાન કરે. અને એ પોષક દ્રવ્ય ઉર્જા માટે જો વાત કરવામાં આવે તો ઉર્જા માટે વાત કરવામાં આવે તો ઉર્જા માટે બે પદાર્થો યાદ રાખવાના, એક કાર્બોદિત અને ચરબી. પણ યાદ રાખવાનું પોષક દ્રવ્ય જે આપણા શરીર માટે ઉર્જાની વાત કરવામાં આવે, ઉર્જા માટે વાત કરવામાં આવે તો એક યાદ રાખવાનું કાર્બોદિત જે ચોખામાંથી મળે, અને બીજું છે ચરબી. કાર્બોદિત અને ચરબી આ બે પદાર્થો છે જે આપણને શેમાંથી મળે છે? ઉર્જા. જેમાંથી આપણને શું મળે છે? તો ઉર્જા મળે છે. ત્યારબાદ જે પોષક દ્રવ્ય જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે, શરીરના વૃદ્ધિ અને જાળવણી માટે જે પ્રાપ્ત થતું હતું, જ્યારે વૃદ્ધિ અને જાળવણી માટે વાત કરવામાં આવે ત્યારે પ્રોટીન યાદ રાખવાનું. પણ યાદ રાખવાનું પ્રોટીન શેના માટે? વૃદ્ધિ માટે પ્લસ જાળવણી માટે. શરીરના વૃદ્ધિ અને જાળવણી માટે વાત કરવામાં આવે, વૃદ્ધિ અને જાળવણી માટે તો કોણ યાદ રાખવાનું? પ્રોટીન. પ્રોટીન આપણને શેમાંથી મળે છે? કઠોળમાંથી. ત્યારબાદ આંખને જોવા માટે કોણ જવાબદાર હોય છે? એટલે કે વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે. તો કયું વિટામિન? વિટામિન એ. કયું છે? વિટામિન એ. વિટામિન એ આંખ માટે ઉપયોગી છે. તેના માટે? આંખ માટે ઉપયોગી છે. બરોબર. ખનિજ સારો જે આપણા હાડકાને સ્વસ્થ રાખે છે. હાડકાને સ્વસ્થ રાખતું એક જ પદાર્થ, અને એ કયું છે? હાડકાને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ. કેલ્શિયમ અને ફોસ્ફરસ. ત્યારબાદ કઠોળમાંથી આહારનો કયો ઘટક મળે છે? કઠોળ હોય તો કઠોળમાંથી આપણને મળતો ઘટક કયો? તો કઠોળમાંથી મળતો ઘટક છે આપણે પ્રોટીન. કયો છે? પ્રોટીન. કઠોળમાંથી મળતો ઘટક પ્રોટીન. કઠોળમાંથી મળતો ઘટક કયો? તો પ્રોટીન. કઠોળમાંથી મળતો ઘટક છે પ્રોટીન. કોણ હોય છે? કઠોળમાંથી મળતો ઘટક પ્રોટીન. ત્યારબાદ સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી આપણા શરીરમાં કયો વિટામિન ઉત્પન્ન થાય છે? કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાંથી કયો સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી આપણા શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય? તો સૂર્યમાંથી જે વિટામિન આપણને પ્રાપ્ત થાય એ કયું વિટામિન? તો વિટામિન ડી સૂર્યમાંથી મળે છે. અને એટલે કે વિટામિન ડી એ શેમાંથી મળે છે? સૂર્યમાંથી મળતું વિટામિન ડી આપણા શરીર પર પડે ત્યારે આપણા શરીરમાંથી ઉત્પન્ન થતું વિટામિન કયું છે? ડી. શેમાંથી? સૂર્યમાંથી. બરોબર. દૂધમાંથી કયું વિટામિન હોતું નથી? જો સંપૂર્ણ આહાર તરીકે ઓળખાતો હોય તો દૂધ, પણ દૂધમાંથી કયું વિટામિન નહીં મળે? વિટામિન સી. વિટામિન સી શેમાંથી મળે? ખાટા ફળોમાંથી. પણ શેમાંથી નથી મળતું? દૂધમાંથી. દૂધમાંથી કયું વિટામિન મળતું નથી? તો વિટામિન સી છે એ દૂધમાંથી મળતું નથી. ત્યારબાદ ખાટા ફળોમાં કયો વિટામિન વધુ પ્રમાણે છે? તો વધુ પ્રમાણમાં હોય તો વિટામિન સી. તેમાં ખાટા ફળોમાં વિટામિન સી એ ખાટા ફળોમાં વધુ હોય છે, પણ શેમાં નથી હોતું? તો દૂધમાં નથી હોતું. સુક્તાંક કયા વિટામિનને ઉણપથી થતો રોગ છે? તો સુક્તાંક જે રોગ છે એ વિટામિન ડી ના ઉણપથી થતો રોગ છે. વિટામિન ડી ના ઉણપથી થતો રોગ છે. અને કયો થાય? તો હાડકામાં થતો રોગ છે. કયો થાય છે?
હાડકામાં થતો રોગ છે. ગોઈટર કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ? કયો? ગોઈટર એ કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? તો ગોઈટર એ આયોડિન. આયોડિન એટલે કે મીઠું. શું કહેવાય? મીઠું. મીઠુંના ઉણપથી થતો રોગ એટલે કે ગોઈટર એ ક્યાં થાય છે? તો ગળામાં. ગળામાં. અને શું થાય? તો ગળાની અંદર જે ગ્રંથિ આવેલી છે એ ગ્રંથિ શું થાય? ફૂલાઈ જાય. થાઇરોઇડ ગ્રંથિ શું થાય છે? ફૂલાઈ જાય. ત્યારબાદ ખોરાકને શરીર વર્ધક ખોરાક કહે છે. કયો ખોરાક છે જેને શરીર વર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે? તો ખોરાકમાં શરીર વર્ધક ખોરાક એવો કયો ખોરાક છે કે જેને આપણે શરીર વર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે? પ્રોટીન. કયો કહેવાય? પ્રોટીન. પ્રોટીન શેમાંથી પ્રાપ્ત થાય? કઠોળ. કઠોળમાં શું આવે? બધા જે બાફીને ખાઈ શકાય તેવા ખોરાક. બરોબર. પછી વિટામિન એ. વિટામિન એ જોડકા જોડા વિટામિન સી માટે. વિટામિન સી શેમાંથી મળે છે? વિટામિન ઈ રતાંતરાપનું બેરી કરવી છે. હા, વિટામિન એ ની ઉણપથી થતો રોગ તો રતાંતરાપનું. કયો કહેવાય? રતાંતરાપનું. વિટામિન ડી ની ઉણપથી થતો રોગ બેરી. વિટામિન સી ની ઉણપથી થતો રોગ સ્કર્વી. વિટામિન ડી ની ઉણપથી થતો રોગ સુક્તાંક. કાર્બોહાઈડ્રેટ શેમાંથી પ્રાપ્ત થાય છે? ચોખામાંથી. ચરબીમાંથી શું પદાર્થ થાય? તૈલી પદાર્થ. બરોબર. તૈલી પદાર્થમાંથી આપણને શું મળે? તો ચરબી મળે. શું મળે? ચરબી. રતાંતરાપનો પણ એ રોગ ક્યાં થાય છે? તો આંખમાં થતો રોગ છે. બરોબર. બેરી રોગ. બેરી રોગ સ્નાયુ નબળા પડે. સ્નાયુ કેવા થઈ જાય? નબળા પડે. જો નહીં સમજ્યા તો વિડીયો ફરીથી જોઈ લેવાનો, એટલે થોડી ઘણી 25%, 50% જે 50 રહે એ 50 પૂર્ણ થઈ જાય અને 100% તમે આમાંથી આવતા પ્રશ્નો સમજી શકો.